હા, મારા ખાસ મિત્ર શબ્બીરભાઈ રાષ્ટ્રીય સ્પર્ધામાં જેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે ક્લે પેઇન્ટિંગ માટે, એવા શબ્બીરભાઈએ આ ક્લે પેઇન્ટિંગ બનાવ્યું છે મારા ભાઈના ઘર માટે. એના માટે ખૂબ ખૂબ આભાર શબ્બીરભાઈ. અમને જેના માટે ગોલ્ડ મેડલ મળ્યું છે એ મને એમણે ગિફ્ટમાં આપેલ છે. તો શબ્બીરભાઈ, પહેલો મારો તમને સવાલ એ છે કે આ કઈ ટાઈપની ક્લેનું મટીરિયલ છે? એ સાહેબ, આ મટીરિયલ છે પ્યોર ઓર્ગેનાઇઝ છે ને પ્યોર આપણે લીપણ વર્ક જ છે માટીનો. જે આપણે માટી જમીનમાંથી કાઢીએ છીએ ને એના અંદર પ્યોર આપણે ઓર્ગેનાઇઝ વસ્તુ બનાવીએ. એમાં કોઈ કેમિકલ કોઈ કેમિકલ નહીં, 100% ઓર્ગેનાઇઝ. અને આ તમે જાતે જ બનાવો છો કે? હા ના, હું છું અને મારો ભાઈ છે. આખી ફેમિલી પ્રોપર મડવર્ક જ કરીએ છીએ આપણે. ને આપણી મડવર્કનો જ આપણો પહેલેથી સપનો છે કે કાંઈક એ લેવલ ઉપર લઈ જઈએ કે આપણે ઓળખાણ મળે આપણા કામને. ને બીજો એ છે કે અમે પોતે કુંભાર છીએ. અમારો વારસાઈ ધંધો છે માટીનો. પણ આપણે પેલા મટકા ને એ લોકો એ બનાવતા હતા. પણ હવે આપણે એમ થયું કે કાંઈક એવો લઈ જઈએ આર્ટ ઉપર કે આપણે કાંઈક નવી ઓળખાણ મળે. અને આ જે આખી ડિઝાઇન છે એ પહેલા તમે પેપર પર બનાવીને પછી બીટ પર કે પેલા પર બનાવો છો કે સીધી આના પર જ બનાવો? ના, એવો છે કે જો ઘણી ડિઝાઇન એવી હોય છે કે આપણે ડાયરેક્ટ ડ્રોઈંગ કરીએ દિવાલ ઉપર. અને ઘણી વસ્તુ એવી છે કે બધા ફ્રી એન્ડ સ્ટાઇલ હોય છે. તો એક આપણે બનાવીને એના અંદર બધું પેપર ઉપર ડ્રોઈંગ કરીને એના પર ડાયરેક્ટ બનાવવાનો હોય છે. તો શું છે કે અલગ અલગ ડ્રોઈંગ હોય છે. ઘણી રીતે એવી હોય છે કે ડાયરેક્ટ ચેક્સ વાળી હોય છે તો ડાયરેક્ટ દિવાલ ઉપર બની જાય. અને ઘણી એવી હોય છે કે આપણે રાઉન્ડ આકાર હોય કે અંદર અલગ અલગ ડિઝાઇનિંગ હોય. તેના હિસાબે શું છે કે આપણે સેમ બનાવવા માટે એક ડ્રોઈંગ કરીને એના ઉપર બધું ફરમા સ્ટાઇલથી બનાવીને એના અંદર મૂકવું ખપે છે. તો ખૂબ સુંદર શબ્બીરભાઈ, ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું તમે સુંદર કામ કરતા રહો. તમારા કામની ખ્યાતિ દુનિયાભરમાં થાય, દેશભરમાં થાય અને પદ્મશ્રી એવોર્ડ સુધી તમે પહોંચો એવા એનો શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ શબ્બીરભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટન ઓન કરો. તમને આમના નવા કામ વિશે જાણકારી મળતી રહેશે. ભાતીગળ સંસ્કૃતિ સાથે જોડાયેલા, કલા સાથે જોડાયેલા શબ્બીરભાઈને પ્રોત્સાહન મળે, એમની કલાને પ્રોત્સાહન મળે એ ખૂબ જરૂરી છે. સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને નોટિફિકેશન ઓન કરો.